નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. નવગામ લેવા પટેલ સમાજનું મેગા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રીનિંગ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો નવગામ લેવા પટેલ સમાજ વિજાપુર અને નવગામ લેવા પટેલ મહિલા સમિતિ વિજાપુર દ્વારા મેગા સર્વાઇકલ ગર્ભાશયના મુખનું કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રીનિંગ ટેસ્ટ કેમ્પ તારીખ 14/7/2024 રવિવારે ગોઠવવામાં આવ્યું હતું. આ જે કેમ્પ જે છે ગોઠવા ખાતે આવેલ મધર ટેરેસા સ્કૂલ ઓફ નર્સિંગમાં યોજાયો હતો, જેમાં 121 સમાજની 9 થી 26 વર્ષની અપરિણીત દીકરીઓને ગર્ભાશય કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી અને 26 થી 65 વર્ષની પરિણીત સ્ત્રીઓનું સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ લોકોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મધર ટેરેસા સ્કૂલ ઓફ નર્સિંગના મેનેજમેન્ટે ખૂબ જ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સમાજ પ્રમુખ ઉષ્માબેન, મંત્રી સોનલબેન, સમાજના પ્રમુખ શ્રી જયવર્ધનભાઈ, મંત્રી ઇન્દ્રકુમાર, વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અલ્પેશભાઈ અને દરેક ગામની કન્વીનર બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હવે સમાચાર અને અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ બીજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. ધન્યવાદ. આજે શું કાર્યક્રમ યોજાયો છે? નવગામ લેવા પટેલ સમાજના સૌજન્યથી અને નવગામ લેવા પટેલ મહિલા સમિતિ દ્વારા આયોજિત બહેનોમાં જે કેન્સરનું પ્રમાણ પ્રતિદિન વધતું જાય છે, એના માટે એની સામે રક્ષણ મળે એ આશયથી નાની દીકરીઓને સર્વાઇકલ કેન્સરનું વેક્સિન અને મોટી જે બહેનો છે એમને સ્ક્રીનિંગ ટેસ્ટનો એક કાર્યક્રમ અહીં ગોઠવા મુકામે અમારી સમાજની મધર ટેરેસા કોલેજની અંદર રાખવામાં આવ્યો છે. તો આમાં કેટલા લાભાર્થીઓ લાભ લીધું છે? એમાં 9 થી 14 વર્ષની કુલ 50 દીકરીઓ, 14 થી 24 વર્ષની 85 દીકરીઓ અને 25 થી 65 વર્ષની જે મહિલાઓ છે એ કુલ મળીને 400થી પણ વધુ સંખ્યામાં આ રસીકરણ અને આ સ્ક્રીનિંગ ટેસ્ટનો એમને લાભ લીધો છે. હું ડૉક્ટર નૈસર્ગી ગાયનેકોલોજીસ્ટ છું પાટણમાં. અહીં નવગામ લેવા પાટીદાર સમાજની કાર્યકર બહેનો દ્વારા એક સ્ત્રી કલ્યાણ માટેનો એક હેલ્થ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરના સ્ક્રીનિંગ ટેસ્ટ અને નાની બાળકીઓ જેમને કે સર્વાઇકલ કેન્સરની વેક્સિનેશન ફ્રી ઓફ કોસ્ટમાં અહીં આપવામાં આવી છે આજે. અને એ બહેનોને ટેસ્ટ કરાવી અને આગળ એનું શું પરિણામ આવે એ પ્રમાણે એમની આગળ સારવાર કરવા માટેની જવાબદારી પણ નવગામ લેવા પાટીદાર બહેનો અને ભાઈઓથી લેવામાં આવેલી છે. તો આના જે લાભાર્થીઓ છે તેમને વધુમાં સમાજમાં આ રીતે થાય એના માટે શું કહેવા માંગશે? આ બહુ જાગૃતતાનું કામ છે. અત્યારે આની હજુ સુધી અવેરનેસ નથી, પણ આપણે આ કામ કરવું જોઈએ, કારણ કે આ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર આપણા ભારત દેશમાં 2જા નંબરના કેન્સરમાં આવે છે અને દુનિયામાં 4થા નંબરના કેન્સરમાં છે. અને આપણા ભારત દેશમાં આ કેન્સરથી દરરોજની એટલે કે દરરોજ 8 મિનિટે એક સ્ત્રી મૃત્યુ પામે છે અને વર્ષે અરાઉન્ડ 77,000 સ્ત્રીઓ સર્વે પ્રમાણે મૃત્યુ પામે છે. એટલે આ ટેસ્ટ કરાવી આપણે આપણી બહેનોને સ્વસ્થ રાખી શકીએ અને આગળ એમનું હેલ્થ સારું એ માટે આ ટેસ્ટનો છે સર્વાઇકલ કેન્સરની રસી HPV વેક્સિન. એના બહુ બધા ફાયદા છે. એક તો આપણે દીકરી અને દીકરા બંનેમાં આપી શકીએ છીએ. 9 થી 26 વર્ષના દીકરાઓમાં પણ અપાય અને 9 થી 45 વર્ષની દીકરીઓ અને સ્ત્રીઓ બંનેમાં આપી શકાય છે. આ રસીથી કેન્સરથી સિવાય યુરિનના કેન્સર, પછી વાયરસથી થતા મસા, ગુદાના કેન્સર અને બધાથી જ આમાં રક્ષણ મળે છે. એટલે આપણે દીકરાઓ